મિત્રો આજે આપણે પ્રકરણ નંબર 8 ચતુષ્કોણમાં પ્રમેય નંબર 8.5 જોઈએ. આગળના લેક્ચરની અંદર પ્રમેય નંબર 8.1 થી 8.4 સુધીના પ્રમેયો આપણે સાબિત કરેલા હતા. તે બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો હતા. આજે જે આપણે સાબિત કરીએ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ છે. તો જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેમ સાબિત કરવાનું છે. હવે ચતુષ્કોણ આપેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ તો સાબિત કરવાનો છે. આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણની દોરવાની, બરાબર, પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એમ આપણે પહેલા ધારી લઈએ. ચતુષ્કોણનું નામ આપીએ A, B, C અને D, જેના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન છે. એટલે A ખૂણાનું માપ અને C ખૂણાનું માપ સમાન છે. B ખૂણાનું માપ અને આ D ખૂણાનું માપ એ પણ બંને સમાન છે. તો જુઓ, પક્ષ ચતુષ્કોણ A, B, C, D માં ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D આપેલ છે. સાધ્ય શું સાબિત કરવાનું છે? તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરવાનું છે. તે ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાબિતીમાં ધ્યાન આપજો. ચતુષ્કોણ ABCD માં જેમ ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 આવે એવી રીતે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 આવે. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. બરાબર, સમાંતર બાજુ નથી પણ ચતુષ્કોણ તો છે, અને ચતુષ્કોણ છે એટલે ચારે ખૂણાનો સરવાળો 360 લેવાય. હવે A એમને રહેવા દઈએ, B છે એને પણ એમને રહેવા દઈએ, પણ આ C છે, C ની જગ્યાએ A મૂકીએ, અને આ D છે, D ની જગ્યાએ B મૂકીએ, બરાબર 360. કૌંસમાં પક્ષ પરથી આ જે કિંમતો આપણે મૂકીએ પક્ષ ઉપરથી મૂકી. હવે A બે વાર છે, B પણ બે વાર છે, એટલે બે આપણે કોમન લખીએ તો કૌંસમાં A + B એમ થશે. તો A + B એક વાર, A + B બે વાર, એટલે કૌંસની બહાર 2 લખીએ, અને સામે 2 ગુણ્યા 180 કરો તો 360 થાય. તો 2 અને 2 કેન્સલ. તો ખૂણો A + ખૂણો B બરાબર 180. તો તમે જો ખૂણો A એટલે કયો ખૂણો? તો DAB ખૂણો, બરાબર, અને B તો B એટલે કયો ખૂણો? તો ABC ખૂણો. ખૂણો DAB અને ખૂણો CBA બરાબર 180. તો તમે જોઈ શકો આ બંને ખૂણા છે, આ બે રેખાઓ અને આ એની છેદિકા, બે રેખાઓની છેદિકાથી રચાતા અંતઃયુગ્મ કોણ છે, અને જેનો સરવાળો 180 આવે છે. અંતઃયુગ્મ કોણને પણ અનુકોણો. ધ્યાન આપો. આ બે રેખાઓની છેદિકાથી રચાતા છેદિકાની એક તરફના અંતઃકોણો છે, અને જેનો સરવાળો 180 છે. અહીં આપણે લખીએ ખૂણો DAB અને ખૂણો CBA એ DA અને CB અથવા તો AD અને BC, AD અને BC ની છેદિકા AB
થી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણો છે જે પૂરક છે. તો આવી રીતે બે રેખાઓની છેદિકાથી રચાતા અંતઃકોણો પૂરક આવતા હોય તો તે બે રેખાઓ સમાંતર રેખાઓ થાય. તો AD અને BC આ બંને સમાંતર થાય અને આપણે પરિણામ નંબર 1 આપીએ. ફરીથી આપણે આ સ્ટેપ લઈએ. ચતુષ્કોણ ABCD માં તો 360 છે એટલે આપણે એને 2 ગુણ્યા 180 લખીએ તો આ 2 અને 2 ઉડી જશે. તો ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180. તો અહીંયા ખૂણો A એટલે કે DAB ખૂણો અને ખૂણો D તો ખૂણો D એટલે CDA ખૂણો. CDA ખૂણો આ બંને ખૂણાનો સરવાળો 180 થાય છે. હવે આ ખૂણો ને આ ખૂણો આ બેનો સરવાળો 180 તો આ બે રેખાઓ થાય અને આ એની છેદિકા થાય. તો AB અને DC ની છેદિકા AD થી રચાતા આ બંને ખૂણાઓ છેદિકાની એક તરફના અંતઃકોણો છે. અહીં ખૂણો DAB અને ખૂણો CDA એ AB અને DC ની છેદિકા AD થી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણો છે જે પૂરક છે. તો અંતઃકોણો પૂરક હોય તો તે બે અંતઃકોણો જે બે રેખાઓની છેદિકાથી રચાતા હોય તે બે રેખાઓ સમાંતર થાય. માટે AB અને DC બંને સમાંતર થશે. એને આપણે નંબર 2 આપીએ. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો પરિણામ નંબર 1 ઉપરથી એક જોડ સમાંતર છે. પરિણામ નંબર 2 પરથી બીજી જોડ પણ સમાંતર છે. આમ ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થાય છે. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ રીતે આપણે સાબિત કરી શકીશું. ચલો હવે આપણે જોઈએ પ્રમેય નંબર 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેને આપણે ABCD એવું નામ આપીએ. AC તેનો એક વિકર્ણ છે, BD તેનો બીજો વિકર્ણ છે. બંને વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે છે. તો આટલું તમને આપેલું છે. સાબિત કરવાનું છે કે OA અને OC બંનેના માપ સમાન હોય એટલે કે દુભાગે. OB અને OD એના માપ સમાન હોય. સૌથી પહેલા આપણે બોક્સ લખીએ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિકર્ણો AC
પરસ્પર O બિંદુમાં છેદે છે. સાધ્ય તો વિકર્ણોને દુભાગે છે એટલે O બિંદુમાં છેદતા હોય તો OA નું માપ અને OC નું માપ સરખું થાય અને OB નું માપ અને OD નું માપ સરખું થાય. આ આપણે સાબિત કરવાનું છે. તો સાબિતીમાં કોઈ પણ બે સામસામેના ત્રિકોણ લઈએ તો OAD ત્રિકોણ અને BOC ત્રિકોણ. આ ત્રિકોણ લઈએ તો AOD ત્રિકોણ, બરાબર, AOD ત્રિકોણ લઈએ અને BOC ત્રિકોણ લઈએ. ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC માં અને જો આ બે ત્રિકોણ છે તો આ બે ત્રિકોણની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણા એના સમાંતર છે. શું કામ? તો AD અને BC સમાંતર છે અને BD તેની છેદિકા છે. તો તેથી રચાતા અંતઃયુગ્મકોણની જોડ થાય છે. કયા બે ખૂણા લીધા? ADO અને આ ત્રિકોણની અંદર આપણે લીધું CBO. આ બંને ખૂણા સમાન છે. કારણ શું? તો AD અને BC સમાંતર છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ સમાંતર હોય તો આ એક જોડ સમાંતર લીધી. ની છેદિકા BD થી બનતા યુગ્મકોણ છે. એટલા માટે બંને સમાંતર છે. હવે આ ખૂણો લઈએ આપણે અને આ ખૂણો લઈએ તો આ બે ખૂણા બી સમાંતર છે. આ રીતનો યુગ્મકોણ બને છે. પણ એની સામેની જે આ બાજુઓ છે એ પણ સમાન થાય. આપણે AD બાજુ લઈએ તો સામેના ત્રિકોણમાં BC બાજુ આવશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સામસામેની બાજુઓ સમાન હોય એટલે આ બંને સમાન. હવે જે આ ખૂણાની વાત કરી તે લખીએ તો DAO ખૂણો અને આની અંદર આપણે લઈએ, આમાં DAO ખૂણો છે તો આની અંદર આ ખૂણો લેવાનો છે BCO ખૂણો. તો એ પણ આ બે રેખાઓ છે પણ છેદિકા વખતે આ લેવાની AC. તો AD સમાંતર BC ની છેદિકા AC થી બનતા યુગ્મકોણો છે. સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા યુગ્મકોણો સમાન હોય છે. તો આ અનુરૂપ ખૂણા છે, આ અનુરૂપ બાજુ છે, આ અનુરૂપ ખૂણા છે. તો ખૂબ શરત પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે એટલે કે AOD ત્રિકોણ. અને હવે આની અંદર આપણે નામ લેજો AOD નામ લઈએ તો આમાં COB લખવું પડશે. અહીંયા આપણે COB લેવાનું. COB તો ખૂબ શરત ઉપરથી આ બે ત્રિકોણો એકરૂપ છે. બરાબર, ત્રિકોણના નામ લખવામાં ધ્યાન રાખવાનું. AOD લખીએ તો એ ખૂણાને અનુરૂપ C ખૂણો આવે છે એટલે આપણે COB એમ લખવું પડે. બાકીના અંગો પણ અનુરૂપ અંગો આવશે.
હવે આની અંદર AO લઈએ એટલે કે OA લઈએ તો આમાં OC આવે તો OA અને OC બંનેના માપ સમાન થશે આમાં આપણે OD લઈએ તો આમાં OB આવશે તો આ જે લખ્યું તે CPCT ના નિયમ અનુસાર એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે તો તમે જો જે આ બંને વસ્તુ સાબિત કરવાનું છે OA બરાબર OC સાબિત થઈ ગયું OB બરાબર OD તે પણ સાબિત થઈ ગયું તો આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે એટલે વિકર્ણો છે બે એક સરખા ભાગ પાડે એટલે આ વિકર્ણો છે એના બે ભાગ પડી જાય આ બે વિકર્ણો છે એના પણ બે સરખા ભાગ પડી જાય બરાબર તો આ પ્રમાણે આ પ્રમેય સાબિત કરી શકાય છે ચાલો હવે આપણે પ્રમેય નંબર 8.7 સાબિત કરીએ જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે મતલબ આપણે પ્રમેય 8.6 જે સાબિત કર્યો એનું આ પ્રતિવિધાન છે 8.6 માં એમ હતું કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે અહીંયા તમને એમ કીધું છે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો જો આ કોઈ એક ચતુષ્કોણ છે આકૃતિ ભલે સમાંતર બાજુ ચતુષ્કોણની દોરી પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એમ માની લઈએ હવે વિકર્ણો એકબીજાને દુભાગે છે એવું આપી દીધું છે તો આ AC વિકર્ણ છે અને BD વિકર્ણ છે ધારો કે બંને વિકર્ણો O બિંદુમાં છેદે છે તો OA નું માપ અને OC નું માપ સમાન છે એવું આપી દીધું છે OB નું માપ અને OD નું માપ સમાન છે એવું આપી દીધું છે તો પક્ષ લઈએ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે તેમજ વિકર્ણો દુભાગે છે એમ કીધું છે એટલે OA નું માપ અને OC નું માપ સરખું છે અને OB નું માપ તેમજ OD નું માપ સરખું છે સાધ્ય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એટલે કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરવાનું છે સાબિતી કોઈ પણ બે સામસામેના ત્રિકોણ પહેલા લઈએ તો આપણે AOB ત્રિકોણ લઈએ તો તેને અનુરૂપ ત્રિકોણ લખવા માટે ધ્યાન આપજો આમાં AOB લેતા હોય તો એની લાઈનમાં C છે એટલે COD એમાં નામ આપવાનું ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં હવે આ બે ત્રિકોણની આપણે વાત કરીએ છીએ તો આ ત્રિકોણની OA બાજુ અને આ ત્રિકોણની OC બાજુ સમાન છે તો OA બરાબર OC એવું આપણને પક્ષમાં આપેલું છે OA બરાબર OC હવે OB લઈએ તો આ ત્રિકોણમાં OD આવશે બરાબર અને બીજા સ્ટેપમાં લઈએ પહેલા હવે ખૂણો બતાવી દઈએ AOD ખૂણો AOB ખૂણો અને COD ખૂણો આ બંને ખૂણા સમાન છે AOB ખૂણો અને COD ખૂણો આ બંને ખૂણા સમાન છે સામસામેના ખૂણા છે જેને આપણે અભિકોણ કહીએ છીએ તો અભિકોણની જોડ હંમેશા સમાન હોય હવે આપણે લઈએ OB તો આમાં OD આવશે OB બરાબર OD તો એ પણ આપણને પક્ષમાં આપેલું છે OB બરાબર OD
તો આ અનુરૂપ બાજુઓ છે, આ અનુરૂપ ખૂણાઓ છે, આ અનુરૂપ બાજુઓ છે. તો અનુરૂપ બાજુ ખૂણો બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બાજુ ખૂણા બાજુને સમાન છે, તેથી આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. એટલે AOB એકરૂપ COD કૌંસમાં બાકુબા શરત ઉપરથી. તો બે ત્રિકોણો એકરૂપ હોય તો બાકીના અંગો પણ તેના સમાન થાય. તો આમાં A ખૂણો લઈએ તો આનો C ખૂણો આવે. તો A ખૂણો કેવો છે આપણે તો OAB લખાય અને C ખૂણા માટે આપણે OCD લખાય. આકૃતિમાં જો OAB એટલે આ ખૂણો અને OCD એટલે આ ખૂણો. તો આ બંને ખૂણા સમાન થયા. બરાબર. OAB છે ને આપણે CAB એમ પણ લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ CAB. જ્યારે OCD છે ને આપણે ACD એમ પણ લખી શકીએ ACD. કારણ કે A બિંદુ O બિંદુ અને C બિંદુ એક જ રેખામાં છે. તો આ બે ખૂણા છે તો એ બંને ખૂણાઓ છે અંતઃયુગ્મ કોણની જોડ છે જે AB અને CD ની છેદિકા AC થી બને છે. તો જુઓ ખૂણો CAB અને ખૂણો ACD. બરાબર. અમારો પહેલો ખૂણો છે CAB એટલે આ ખૂણો અને બીજો ખૂણો ACD એટલે આ ખૂણો. તો આ ખૂણો ને આ ખૂણો આ બે રેખાઓની છેદિકાથી બને છે, એટલે કે AB અને DC. AB અને DC ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણની જોડ છે. યુગ્મ કોણની જોડ છે જે સમાન છે. દેવના માપ સરખા છે તો યુગ્મ કોણની જોડ સમાન ક્યારે થાય? જ્યારે આ બે રેખાઓ સમાંતર હોય ત્યારે થાય. માટે AB અને DC આ બંને સમાંતર છે. એને આપણે પરિણામ નંબર 1 આપીએ. સેમ ટુ સેમ ફરીથી બે ત્રિકોણ લઈએ. આપણે આ બે ત્રિકોણ લીધા હતા, હવે આપણે આ બે ત્રિકોણ લઈએ. AOD ત્રિકોણ અને COB ત્રિકોણ. એની લાઈનમાં C આવે એટલે COB એમ લખો. તો AOD ત્રિકોણ લઈએ. ત્રિકોણ AOD અને ત્રિકોણ COB. તો આ ત્રિકોણમાં OA બાજુ આ ત્રિકોણની OC બાજુને સમાન છે. એવું બોક્સમાં આપેલું છે OA બરાબર OC. હવે સામસામેના ખૂણા લઈએ. AOD ખૂણો અને COB ખૂણો. બરાબર. AOD એટલે આ ખૂણો, COB એટલે આ ખૂણો. સામસામેના ખૂણા અભિકોણની જોડ છે એટલા માટે સમાન થશે. તો એ અભિકોણ છે. હવે આમાં OD લઈએ તો સામે OB આવશે. એ પણ બોક્સમાં આપેલું છે OD બરાબર OB. તો આ અનુરૂપ બાજુઓ છે, આ અનુરૂપ ખૂણાઓ છે, આ અનુરૂપ બાજુ છે. તો બાકુબા શરત અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે. એટલે AOD એકરૂપ COB કૌંસમાં બાકુબા. સિમ્પ્લિસિટી નિયમ અનુસાર અનુરૂપ અંગો પણ સમાન થાય. બાકીના આમાં A લઈએ તો આમાં C ખૂણો આવશે. હવે આમાં A ખૂણો એટલે કયો ખૂણો? તો OAD ખૂણો. આમાં C એટલે કયો ખૂણો? તો OCB ખૂણો. OCB કૌંસમાં CPCD. અહીંયા પણ તમે લખી શકો કૌંસમાં CPCD. હવે OAD આકૃતિમાં જુઓ.
OAD એટલે આ ખૂણો અને OCD તો OCD એટલે આ ખૂણો. આ બંને ખૂણાઓ છે. આ બે રેખાઓની છેદિકા ACD બને છે. બરાબર. OAD છે, OAD અને આપણે CAD લખીએ, ખૂણો CAD. OCB છે, OCB છે ને આપણે ACB લખીએ, તો ACB, કારણ કે A બિંદુ, O બિંદુ અને C બિંદુ ત્રણેય બિંદુઓ એક જ લાઈનમાં છે. તો અહીં ખૂણો CAD અને ખૂણો ACB એ AD અને BC, AD અને BC ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણની જોડ છે, જે સમાન છે. તો યુગ્મ કોણની જોડ સમાન ક્યારે આવે? તો યુગ્મ કોણ જે બે રેખાઓની છેદિકાથી રચાતા હોય તે બે રેખાઓ સમાંતર હોય ત્યારે. માટે AD અને BC બંને સમાંતર થાય. એને આપણે પરિણામ નંબર 2 આપીએ. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી કહી શકાય કે AD અને BC છે એ એક જોડ છે, AD અને BC છે બીજી જોડ છે. તો ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે, તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ રીતે આપણે આ પ્રમેય સાબિત કરી શકીએ છીએ.